હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો આપણે સવારમાં ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા પછી તો આપણે જો ટાંસોડો હતો એ આપણે ઢોરને ખીલે નાખવાનો હતો, કેમ કે અહીંથી જગ્યા પર સાફ થઈ જાય અને ઢોરના ખીલા હરખા ભરાઈ જાય ને એટલે પછી તો આપણે સબલામાં ભરીને નાખવાનું ચાલુ કર્યું અને પછી તો આપણે ચાનું ટાણું પણ થઈ ગયું। એટલે આપણે તો જો આપણે આખા દૂધની કેવી મસ્ત કડક મજાની ચા પણ આવી ગઈ। પછી તમે બધા જો ચા પીવા બેસી ગયા તો તમે પણ ચા પીવા હાલો। ત્યાં જો થોડોક ઢગલો સાફ થયો ત્યાં તો આપણે ચા પણ આવી ગઈ। પછી ચા પી લીધી ને પછી તો આપણે બપોરનું ટાણું થયું એટલે આપણે ક્રિશીભાઈને ઘોડિયામાં સુવડાવી દીધો અને ત્યાં હોય સૂતો હોય ત્યાં સુધી આપણે કામ થાય, પછી તો કંઈ કરવા ન દે। એટલે જો આપણે કટલેરી સૂતો હોય ને ત્યારે જ આપણે જો કટલીનું ખાનું ખોલીને બેસી ગયા છે, કેમ કે એ પણ આપણો લગ્ન આવે પછી ટાણે કંઈ વસ્તુ ન મળે ને તો અત્યારે હું સાફ કરી લઈએ। પછી પાછું આપણે અત્યમ બધું હરખું ગોઠવી દીધું છે। પછી તો હું ઢોરને ખીલે નળી ફેરવતી હતી તો ક્રિશી કંઈક મમ્મી લાવો મારે જોઈએ છે એમ કરીને જો આપણે ભાઈ જો કેન મેરે નળી લઈને ભૂગી ગયા છે। પછી અમે બધે પપૈયાની પાર્ટી કરવા બેસી ગયા અને આજે આપણે પાકેલ પપૈયા પણ શાક કરું હતું। તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।